સ્વાગત છે મિત્રો ડ્રીમ સ્ટેશનની યુટ્યુબ ચેનલમાં. આજે છે 18 ફેબ્રુઆરી અને 18 ફેબ્રુઆરીને લઈને જે મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો બની રહ્યા છે તે આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન જોઈએ. બિહાર અને ઝારખંડના કયા પૂર્વ રાજ્યપાલનું હાલમાં નિધન થયું છે? તો તેનો આન્સર આવશે એમ રામ જોઈસ, જેમનું હાલમાં નિધન થયું છે. તો એમના વિશે થોડી માહિતી જાણી લઈએ. તે પંજાબ અને હરિયાણાના ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કામ કરેલું હતું. એમને ડોક્ટર ઓફ લોની ઉપાધિ પણ આપવામાં આવી હતી અને તે હાલમાં આરએસએસ સાથે જોડાયેલા પણ હતા. તેથી આ પ્રશ્ન મહત્વનો રહેશે. બીજો ક્વેશ્ચન જોઈએ. કોને પોંડેચેરીના રાજ્યપાલ પદ પરથી હાલમાં હટાવી દેવામાં આવ્યા છે? તો તેનો આન્સર આવશે કિરણ બેદી. કિરણ બેદીને હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડેચેરીના ઉપરાજ્યપાલના પદ પરથી હટાવી દેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા દેશે ટેરાફુગિયા ટ્રાન્સલેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી હાઇબ્રિડ કારને ઉડવાની મંજૂરી આપી છે? તો તેનો આન્સર આવશે અમેરિકા. જો મિત્રો આ ક્વેશ્ચન્સ તમને ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરી શકો છો અને આ ક્વેશ્ચનની પીડીએફ તમે અમારા ટેલિગ્રામ ચેનલ પરથી મેળવી શકો છો. તો જોઈએ આગળનો ક્વેશ્ચન. કયા કેન્દ્ર મંત્રીએ હાલમાં જૂઠ બીજ વિતરણ યોજના ચાલુ કરી છે? તેનો આન્સર આવશે સ્મૃતિ ઈરાની. તો સ્મૃતિ ઈરાની છે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે. તેમણે આ યોજનાની શરૂઆત કરી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય ટેલિવિઝન એકેડેમી 2020ના પુરસ્કારમાં કોને હોલ ઓફ ફેમ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો તેનો આન્સર આવશે એકતા કપૂર. એકતા કપૂરને વિશે માહિતી મેળવેલા, જે ટીવી ચેનલના ડાયરેક્ટર પણ છે અને તેમને 2020માં પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને હરિદ્વાર કુંભ મેળોનો સમય ઘટાડીને કેટલા દિવસ કરવામાં આવ્યો છે? તો હાલમાં મિત્રો જે હરિદ્વારમાં કુંભ મેળો ચાલુ થવાનો છે તેનો દિવસ 30 દિવસ કરી દેવામાં આવ્યા છે. આ મેળો હિન્દુ ધર્મનો મહત્વનો મેળો ગણવામાં આવે છે અને કુંભ મેળો દર 12 વર્ષે ઉજવવામાં મેળો ભરવામાં આવે છે અને ભારતમાં 4 જગ્યાએ કુંભ મેળા ભરાય છે. તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આગળનો ક્વેશ્ચન. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કોષના કાર્યકારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આન્સર આવશે પ્રીતિ સિન્હા, જે મૂળ ભારતના છે મિત્રો. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં બિગ બાસ્કેટમાં 68% ભાગીદારી માટે કોણે સમજૂતી કરી છે? તો ટાટા ગ્રુપે બિગ બાસ્કેટમાં 68% ભાગીદારી માટે સમજૂતી હાલમાં કરી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કઈ જગ્યાએ કથોત ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? તો તે આવશે જમ્મુ કાશ્મીરમાં. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કોણે અભ્યારા લાઈફ ટાઈમ સર્વિસ એવોર્ડ 2020 જીત્યો છે? તો તેનો આન્સર આવશે થિયોડોર ભાસ્કરન, જેમણે હાલમાં આ એવોર્ડ જીત્યો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યની સરકારે મિડ ડે મીલના વર્કરોના વેતનમાં વધારો કર્યો છે? તો ઝારખંડ રાજ્યની સરકારે મિડ ડે મીલના વર્કરોના વેતનમાં વધારો કર્યો છે. જે પહેલાં 500 રૂપિયા આપવામાં આવતા હતા તે હવે 2000 કરવામાં આવે છે. તો ઝારખંડ વિશે માહિતી મેળવી લઈએ. ઝારખંડની કેપિટલ છે રાંચી. ત્યાં કોરોના સાથી એપ લોન્ચ કરવામાં આવે છે અને હાલમાં ઝારખંડમાં દૂરદર્શન સાથે મળીને સ્કૂલમાં ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે. તો આ હતા મિત્રો ઝારખંડ માટે મહત્વના પ્રશ્નો, જે તમારી આગળની પરીક્ષાઓ માટે મહત્વના રહેશે. આગળનો ક્વેશ્ચન છે. કયા દેશના ખેલાડી ફાફ ડુપ્લેસીએ ક્રિકેટમાંથી લેવાની ઘોષણા કરી છે? તો તે સાઉથ આફ્રિકાના છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા રાજ્યના ઓલિમ્પિયન મનીષ રાવતને 35 કિલોમીટર રેસ વોકમાં સુવર્ણ પદક મળ્યો છે? તો તે છે ઉત્તરાખંડ. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં યુરોપિયન સંઘના સૌથી મોટા વેપારિક ભાગીદારના રૂપમાં કયો દેશ અમેરિકાથી આગળ આવી ગયો છે? તો તે આવશે ચીન. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઝીરો કોવિડ ફેબ્રુઆરી 28
અભિયાન શરૂ કરવામાં આવે છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં જે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. માનવ અધિકાર પરિષદના સલાહકાર સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો તે છે અજય મલ્હોત્રા. આ હતા મિત્રો મહત્વના કરંટ અફેરના પ્રશ્ન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ વિડીયોની પીડીએફ અમારા ટેલિગ્રામ પર ચેનલ પરથી મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.